સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે લાલગેટ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. રાત્રિના શાંત માહોલ વચ્ચે અચાનક પોલીસ વાહનોના સાયરન ગુંજી ઉઠ્યા અને લાલગેટ વિસ્તારમાં પોલીસે દરેક ગલી, દરેક ખૂણાની ચકાસણી શરૂ કરી. પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને સમગ્ર પોલીસ સ્ટાફે આ ઓપરેશનમાં ભાગ લઈ શંકાસ્પદ વ્યક્તિઓ પર કડક નજર રાખી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી શાંતિપૂર્ણ અને નીડર વાતાવરણમાં યોજાય તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લાલગેટ વિસ્તારમાં દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોને હાજરાતના કારણે પૂછપરછ માટે અટકાયતમાં પણ લેવામાં આવ્યા છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે કાયદો તોડનાર માટે કોઈ રાહત રાખવામાં આવશે નહીં. સુરત પોલીસે સમગ્ર શહેરમાં વધારાના પેટ્રોલિંગ અને નાકાબંધી વધારી દીધી છે. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ મેદાનમાં ઉતરી ગઈ છે. નાગરિકોએ પણ જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ચૂંટણીને લઈ સુરત શહેરમાં પહેલેથી જ રાજકીય વાતાવરણ ગરમ છે, ત્યારે પોલીસના આ સખ્તાઈભર્યા પગલાંથી સામાન્ય નાગરિકોમાં રાહતનો માહોલ છે. લાલગેટ પોલીસે ખાતરી આપી છે કે ચૂંટણી દરમિયાન કાયદો પોતાની જગ્યાએ રહેશે અને અરાજકતા ફેલાવનાર કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.